હવે આપણે નહીં લઈશું અને નહીં ધોઈને થઈ ગયા તો તૈયાર। તો મિત્રો આપણે આવી ગયા પાટણ જિલ્લાના ગુણકેર ગામે શ્રી ચુડેલ માતાજીનું મંદિર, એક અનોખું અને લોક આસ્થાનું પ્રખ્યાત કેન્દ્ર છે। આ સ્થાન હાર્ટ ઓફ ગુણકેર તરીકે પણ ઓળખાય છે। અહીં શ્રદ્ધાળુઓ પોતાની મુશ્કેલીઓ અને ફરિયાદો જાતે માતાજી સમક્ષ રજૂ કરીને ન્યાય મેળવે છે। આ પવિત્ર સ્થળ પાટણથી 10 કિલોમીટર દૂર આવેલું છે। આ મંદિર 250 થી 300 વર્ષ જૂનું છે અને અહીંયા કોઈ મૂર્તિ સ્થાપના નથી, અખંડ જ્યોત થાય છે। તો ચલો તમને દર્શન કરાવો અખંડ જ્યોતના શ્રી ચુડેલ માતાજી મંદિરના। જય ચુડેલ માં લખી દો કોમેન્ટમાં મિત્રો। તો મિત્રો આપણે આવી ગયા હતા બગીચામાં, જ્યાં શ્રી મહાકાળી માતા મોટું મૂર્તિ છે અને આવી ગયા હતા શિવધામમાં। આ પાટણના જિલ્લા ગુણકેર ગામે શિવધામ મોટું આવેલું છે, જ્યાં 12 જ્યોતિર્લિંગ અને 52 શક્તિપીઠ શિવધામ પરિસરમાં આવેલી છે। 52 શક્તિપીઠની સુંદર પ્રતિમા બનાવાય છે। પ્રત્યેક શક્તિપીઠ અને જ્યોતિર્લિંગ પાસે તેની સ્થાપના અને મહત્વ દર્શાવતી સવિસ્તાર માહિતી લખી, જેથી શ્રદ્ધાળુઓ એક જગ્યાએ ભારતના પવિત્ર તીર્થોનો લાભ લઈ શકે છે। અને ભગવાન શિવની વિશાળ પ્રતિમા, કુંડના કિનારે ભગવાન શિવ, માતા પાર્વતી અને તેમના પરિવારની ભવ્ય અને ઊંચી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે। પુરાણોમાં વર્ણિત સમુદ્ર મંથનના ઐતિહાસિક દ્રશ્યને અહીં કલાત્મક મૂર્તિઓ દ્વારા કંડારાય છે, જે પ્રવાસીઓ માટે મુખ્ય કેન્દ્ર છે। કુંડ અને આસપાસનું પરિસર ખૂબ સુંદર, સ્વચ્છ અને આધ્યાત્મિક શાંતિ આપે તેવું બનાવવામાં આવ્યું છે। અહીંયા મિત્રો એક ગરીબ માણસને રાક્ષસ અને રાજાએ મારી રહ્યા છે, તેનું ચિત્ર બનાવવામાં આવ્યું છે। ને હવે આપણે જઈશું બીજા ચિત્ર। અહીંયા શિવ શંકર ભોળાનાથની પૂજા કરે છે। અહીંયા શિવ અને પાર્વતીનું એક રૂપ બતાવવામાં આવે છે મિત્રો। નર અને નારી બંને એક જ છે એવું દર્શાવવામાં આવ્યું છે। અને અહીંયા જો શિવ શંકર ભગવાન નંદી મહારાજ પર બિરાજમાન છે અને રાક્ષસો તેમને પૂજા અર્ચના કરી રહ્યા છે ઢોલ નગાડા સાથે। બીજી આકૃતિમાં સાધુ સંતો ઋષિમુનિઓ શંકર ભગવાનને પૂજા અર્ચના કરી રહ્યા છે, તેમને જળ અભિષેક પણ કરી રહ્યા છે, એમની આરતી પણ કરી રહ્યા છે। અને અહીંયા જો દેવતાઓ પણ શ્રી હર મહાદેવની પૂજા કરે છે, કેમ કે મહાદેવ ભગવાન સૌથી મોટામાં મોટો છે। હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દો ભાઈઓ। વિડીયો પસંદ આવે તો કરી દો લાઈક ને ફોલો મિત્રો। જય માતાજી।